જરા વિચારો, તમે સવારે ઉઠો, બારીની બહાર જુઓ અને વરસાદની જગ્યાએ કાળું ચીકણું તેલ વરસી રહ્યું હોય? ના, આ કોઈ ડરાવણી ફિલ્મનો સીન નથી. આ હકીકત છે ઈરાનની રાજધાની તહેરાનની. ત્યાંના લોકો માટે આ એક ભયાનક વાસ્તવિકતા છે. તો ચાલો આજે આપણે આ વિચિત્ર અને ખતરનાક ઘટના પાછળનું કારણ શોધીએ. આકાશમાંથી તેલનો વરસાદ સાંભળીને જ કેવું અજીબ લાગે નહીં? વરસાદનું નામ આવે એટલે મનમાં જીવન, તાજગી જેવા વિચારો આવે, ઝેરના નહીં. પણ તહેરાનમાં અત્યારે જે થઈ રહ્યું છે એ એકદમ ઉલટું છે. ત્યાંનો વરસાદ ખાલી કાળો નથી, પણ એમાં તેલની ચીકાશ અને ડીઝલ જેવી તીવ્ર ગંધ પણ છે. તો સવાલ એ છે કે આવું કેમ થઈ રહ્યું છે? શું આ કુદરતનો કોઈ પ્રકોપ છે કે પછી આની પાછળ કોઈ બીજું માનવસર્જિત કારણ છુપાયેલું છે? તો આ ઘટના પાછળનું કારણ કુદરતી બિલકુલ નથી. આ રહસ્યના મૂળ યુદ્ધ સાથે જોડાયેલા છે. આ કોઈ વાવાઝોડું કે ભૂકંપ નથી, પણ માણસો દ્વારા જ ઊભી કરાયેલી એક ભયંકર આફત છે, જે આપણને યુદ્ધના એવા પરિણામો દેખાડે છે જે કદાચ લડાઈના મેદાન પર દેખાતા પણ નથી. ચાલો આખો ઘટનાક્રમ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. બધું શરૂ થયું 8 અને 9 માર્ચે. તહેરાન પાસે આવેલા મોટા તેલ ડેપો પર હવાઈ હુમલા થયા. સ્વાભાવિક છે કે એના લીધે ભયાનક આગ ફાટી નીકળી. આ આગનો કાળો ઝેરી ધુમાડો આખા આકાશમાં ફેલાઈ ગયો. અને પછી શું? થોડા દિવસોમાં જ્યારે વરસાદી સિસ્ટમ આવી ત્યારે વાદળોએ આ ધુમાડામાં રહેલું બધું જ ઝેર પાણી સાથે ભેળવીને જમીન પર વરસાવી દીધું. એટલે આ એક સિમ્પલ ચેઇન રિએક્શન હતું: હુમલો, આગ, ધુમાડો અને છેલ્લે કાળો વરસાદ. જરા કલ્પના કરી જુઓ, લાખો ગેલન ક્રૂડ ઓઇલ એક સાથે સળગી રહ્યું હોય. શહરાન ફ્યુઅલ ડેપો પર જે હુમલો થયો એણે એવી આગ ભડકાવી જેણે આખા વાતાવરણને ઝેરથી ભરી દીધું. આ કોઈ નાની સૂની આગ નહોતી. આ તો જાણે એક કેમિકલ બોમ્બ ફૂટ્યો હોય એવું હતું, જેણે આ કાળા વરસાદ માટેનું સ્ટેજ તૈયાર કરી દીધું હતું. ઓકે, તો આગ અને ધુમાડાની વાત તો સમજાઈ, પણ આ બધું વરસાદના પાણીમાં ભળ્યું કેવી રીતે? આની પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો હવે આપણે આ કાળા વરસાદનું થોડું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ અને સમજીએ કે વાતાવરણમાં ખરેખર કઈ પ્રક્રિયા થઈ રહી છે. કાળા વરસાદને તમે એક રીતે કુદરતની સફાઈ પ્રક્રિયા કહી શકો, પણ એક ભયાનક ટ્વિસ્ટ સાથે. જો જ્યારે હવામાં પ્રદૂષણ અને ઝેર ભયંકર રીતે વધી જાય ત્યારે વરસાદના ટીપા એક સ્પોન્જની જેમ કામ કરે છે. એ આ બધા ઝેરી કણોને શોષી લે છે અને એને નીચે જમીન પર લઈ આવે છે. એટલે હવા તો સાફ થઈ જાય, પણ એની કિંમત જમીન અને ત્યાં રહેતા લોકોએ ચૂકવવી પડે છે. જુઓ, જ્યારે પણ પેટ્રોલ કે તેલ જેવી વસ્તુઓ પૂરેપૂરી નથી બળતી ત્યારે તેમાંથી અમૂચ ધુમાડો અને ઝેરી કણો નીકળે છે. ઈરાનમાં બસ આવું જ થયું. લાખો ગેલન તેલ અધૂરું બળ્યું, જેના કારણે હવામાં કાળો કાર્બન, સલ્ફર ડાયોક્સાઇડ અને બીજા કેટલાય ખતરનાક કેમિકલ્સનો એક મોટો ગુબ્બાર હવામાં ફેલાઈ ગયો. આ પ્રક્રિયામાં એક મોટો વિરોધાભાસ છે, નહીં? એક તરફ વાતાવરણ પોતાની જાતને સાફ કરી રહ્યું હતું. વરસાદના ટીપાએ હવામાંથી ઝેરને શોષીને હવાને ચોખ્ખી કરી દીધી. પણ પરિણામ શું આવ્યું? હવા તો સાફ થઈ, પણ એ બધું જ ઝેર હવે સીધું જ જમીન પર, નદીઓમાં અને લોકોના ઘરો પર વરસી રહ્યું હતું. આ વરસાદના એક એક ટીપામાં શું છે એ જાણીને ખરેખર આઘાત લાગશે. આ ખાલી ગંદુ પાણી નથી, આ એક ખતરનાક કેમિકલ કોકટેલ છે. આમાં કેન્સર પેદા કરનારા PHACs છે, શ્વાસમાં જઈને ફેફસા ખરાબ કરી દે એવા PM2.5 કણો છે, અને એસિડ રેન બનાવતા ગેસ પણ છે. શાબ્દિક રીતે કહીએ તો આ ઝેરનો વરસાદ છે. આ તફાવત પર એક નજર નાખો. એક બાજુ છે જીવન આપતો શુદ્ધ વરસાદ અને બીજી બાજુ છે આ કાળો ઝેરી જીવલેણ વરસાદ. દેખાવ, ગંધ, બનાવટ અને અસર દરેક બાબતમાં આ સામાન્ય વરસાદનો દુશ્મન છે. એક જીવન આપે છે તો બીજો જીવન છીનવી રહ્યો છે. તો હવે આગળ વધીએ અને જોઈએ કે આ ભયાનક ઘટનાની લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર કેવી ગંભીર અસરો પડી રહી છે. આ ઝેરી વરસાદની અસર તરત જ દેખાવા માંડી છે. લોકોને માથાનો દુખાવો, આંખો અને ચામડીમાં ભયંકર બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ રહી છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ ચેતવણી આપી છે. લોકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે: ઘરમાં જ રહો અને આ ઝેરી વરસાદના સંપર્કથી બચો. પણ આ તાત્કાલિક સમસ્યાઓ તો માત્ર શરૂઆત છે. અસલી ખતરો તો લાંબા ગાળે છે. કેન્સર, ફેફસાના ગંભીર રોગો અને હાર્ટની બીમારીઓનું જોખમ અનેક ગણું વધી ગયું છે.
અને સૌથી મોટી ચિંતા એ છે કે આ ઝેર જમીન અને પાણીમાં વર્ષો સુધી રહેશે, જેની અસર કદાચ આવનારી પેઢીઓને પણ ભોગવવી પડશે. આ આંકડો પરિસ્થિતિની ગંભીરતા સમજવા માટે પૂરતો છે. 4x આ હુમલાઓ થયા એ પહેલાં પણ તહેરાનની હવા WHOના ધોરણો કરતાં 4 ગણી વધારે પ્રદૂષિત હતી. તો હવે વિચારો કે આ આગ પછી ત્યાં શ્વાસ લેવો પણ કેટલો મુશ્કેલ બની ગયો હશે. આ તો જાણે બળતામાં ઘી હોમવા જેવું થયું. આ ઝેર માત્ર માણસોને જ નહીં પણ આખા પર્યાવરણને તબાહ કરી રહ્યું છે. ખેતરોની જમીન ઝેરી બની રહી છે, નદીઓનું પાણી પીવાલાયક નથી રહ્યું, ઊભો પાક બળી રહ્યો છે અને સ્થાનિક વન્યજીવો પર પણ તેની ગંભીર અસર પડી રહી છે. આ એવો વિનાશ છે જેની ભરપાઈ કરતાં કદાચ દાયકાઓ નીકળી જશે. તહેરાનમાં જે બન્યું એ ચોક્કસપણે ચોંકાવનારું છે, પણ દુર્ભાગ્યે આ કંઈ નવું નથી. ઇતિહાસ આપણને બતાવે છે કે જ્યારે પણ યુદ્ધ થાય છે ત્યારે પર્યાવરણ હંમેશા તેનો એક મૌન શિકાર બને છે. આ એક દુઃખદ પેટર્ન છે જે વારંવાર જોવા મળે છે. ચાલો ભૂતકાળમાં જોઈએ. 1945માં હિરોશિમા પર અણુબોમ્બ ફેંકાયા પછી રેડિયોએક્ટિવ કાળો વરસાદ પડ્યો હતો. 1991માં કુવેતમાં સળગતા તેલના કૂવાઓએ આખા અખાતી દેશોના આકાશને કાળું કરી દીધું હતું. અને હવે 2026માં એ જ કહાની ઈરાનમાં ફરીથી લખાઈ રહી છે. આ બધા ઉદાહરણો એક જ વાત કહે છે: યુદ્ધની આગ માત્ર સરહદોને જ નહીં, આપણા પર્યાવરણને પણ બાળીને રાખ કરી દે છે. તો આ આખી વાતનો સાર શું છે? સાર એ જ છે કે યુદ્ધને આપણે માત્ર સૈનિકો કે રાજકારણની દૃષ્ટિએ ન જોઈ શકીએ. એ એક પર્યાવરણીય અને આરોગ્યની આપત્તિ પણ છે. યુદ્ધના મેદાન પર જે ઘા દેખાય છે તેના કરતાં હવા, પાણી અને જમીનમાં ફેલાયેલા અદૃશ્ય ઘા વધુ ઊંડા અને ખતરનાક હોય છે. તો અંતમાં બસ એક સવાલ: જ્યારે પર્યાવરણ પોતે જ એક હથિયાર બની જાય ત્યારે શું યુદ્ધભૂમિની કોઈ સરહદ રહે છે? જ્યારે ઝેરી વાદળો અને એસિડનો વરસાદ કોઈ દેશની સીમાઓને નથી ઓળખતા, ત્યારે યુદ્ધના આ અદૃશ્ય પરિણામોથી ખરેખર કોણ સુરક્ષિત રહી શકે છે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ ગંભીરતાથી વિચારવાની જરૂર છે.